નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટીમ સહાય ટ્રસ્ટ બક્ષીપંચ મોરચો વડોદરા શહેર ભાજપાના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર 6માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, સાયકલ વિતરણ અને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। ટીમ સહાય ટ્રસ્ટ બક્ષીપંચ મોરચો વડોદરા શહેર ભાજપાના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર 6માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, સાયકલ વિતરણ તેમજ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 51 વિદ્યાર્થીઓને સાયકલોની સહાય, ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી શૈક્ષણિક સંસ્થા સુધી જવામાં મદદરૂપ થઈ શકાય તે ઉમદા હેતુથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલની સહાય તથા 50 જેટલા લાભાર્થીઓને કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું। સાથે સાથે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટની સહાય આપવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના નિર્વાણ દિવસ નિમિત્તે મહાનુભાવ દ્વારા તેમના તસવીર પર પુષ્પાંજલિ અર્પિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં MGVCLના મેનેજિંગ ડિરેક્ટર તેજસભાઈ પરમાર, કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ, કોર્પોરેટર હીરાભાઈ કંજવાણી, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન વર્તમાન કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ, કોર્પોરેટર છાયાબેન ખરાતી, વોર્ડ નંબર 6 સંગઠન પ્રમુખ મહામંત્રી સાથે સાથી કાર્યકર્તાઓ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સાથે ધર્મેશ પંચાલ અને કાર્યકર્તાઓ, ટીમ સહાયના પ્રમુખ જયેશભાઈ મિસ્ત્રી સાથે સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 23 જૂન 2024ના રોજ ભારતીય જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર શ્યામા પ્રસાદજી મુખર્જીના પુણ્યતિથિ દિન નિમિત્તે બક્ષીપંચ મોરચો તથા ટીમ સહાય દ્વારા 51 બાળકોને કે જે લોકોને શાળાએ જવા માટે, ટ્યુશન જવા માટે તેમજ જેના મા બાપની પરિસ્થિતિ નથી તેવા 51 બાળકોને 51 સાયકલનું વિતરણ કરવાનો કાર્યક્રમ છે। સાથે સાથે કિશનવાડી વિસ્તારના કે જે બાળકો પાસે હજુ હમણાં શરૂઆત થઈ જે સ્કૂલની અને અભ્યાસના સાધનો નથી એવી સ્કૂલની સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવશે। અને તેની સાથે સાથે અમે 17 માર્ચે એક કાર્યક્રમ કર્યો હતો આયુષ્યમાન ભારત આયુષ્યમાન કાર્ડના રજિસ્ટ્રેશનનો। એવા લોકોને આજે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવશે, કારણ કે આ કાર્ડ થકી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ જાહેરાત કરી હતી કે ભાઈ અમે જ્યારે સત્તા પર આવીશું તો 5 લાખના 10 લાખ કરીશું, તો હવેના આ કાર્ડ બધા 10 લાખ રૂપિયાની મેડિકલ સહાય મળે તેવા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવશે। અને આ તમામ કાર્યક્રમની અંદર બક્ષીપંચ મોરચો તથા ટીમ સહાયના જયેશભાઈ મિસ્ત્રી અને તેમની ટીમ તથા બક્ષીપંચની ટીમ રહી અને આ કાર્યક્રમ સુપેરે પાર પાડશે। આજરોજ વોર્ડ નંબર 6 ખાતે ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા અને બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે અમે જરૂરિયાતમંદ અને મધ્યમ પરિવારના 51 બાળકોને સાયકલ આપવાના છે, જે સાયકલનો ઉપયોગ કરીને તેઓ પોતાના ઘરેથી શૈક્ષણિક સંસ્થામાં જઈ શકશે એવા ઉમદા હેતુથી અમે એમને આપવાના છે। ત્યારબાદ બક્ષીપંચ મોરચો અને ટીમ સહાય ખૂબ લાંબા સમયથી વોર્ડ નંબર 6માં વિવિધ પ્રકારના સેવાકીય કામો કરે છે, જેમાં અમારા દ્વારા અત્યાર સુધી 8 સરકારી યોજનાના કેમ્પ કરવામાં આવ્યા છે। એ કેમ્પમાં જે લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનીને આવ્યા છે એ તમામ લાભાર્થીઓને આજે અમે આ જગ્યા પર બોલાવીને આયુષ્યમાન કાર્ડ પણ આપવામાં છે। અને ત્યારબાદ સાથે સાથે કિશનવાડી વિસ્તારના જે ઉડાના મકાન છે ત્યાં રહેતા ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના એવા વિદ્યાર્થીઓ છે કે જેમના ઘરમાં કોઈ ઇન્કમ સોર્સ નથી, એવા બાળકોને અમે આજે એજ્યુકેશન કિટ પણ આપવામાં છે। આ કાર્યક્રમ વોર્ડ નંબર 6 વારસિયા વિસ્તારમાં દાદી ચૈનીની સ્કૂલ ખાતે કરવામાં આવ્યો છે। કોણ ઉપસ્થિત રહ્યા છે? આજરોજ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામી છે, સાથે સાથે ઉપપ્રમુખ ધુરાભાઈ લુહા છે, સાથી કાર્યકર્તાઓ છે, સિનિયર કાર્યકર્તાઓ છે અને વોર્ડ નંબર 6ના કાઉન્સિલર જે અમને ખૂબ જ તમામ પ્રકારની સેવામાં ઉપયોગમાં આવે છે એવા હીરાભાઈ કંજવાણી, સાથે સાથે ન્યાય ચેરિટેબલ ટ્રસ્ટના સુશાંતભાઈ મખીજાની પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। કટોકટી દિવસ અને આપણા શ્યામા પ્રસાદ મુખર્જીના જે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક હતા એનો આજે બલિદાનનો દિવસ છે। તે દિવસે સંતકનગર વોર્ડ નંબર 6માં ટીમ સહાય અને બક્ષીપંચ મોરચા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં જે ગરીબ બાળકો જેની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી તેવા લોકોને સાયકલ આપીને એની સહાયતા કરવામાં આવશે। એની સાથે સાથે જે કિશનવાડીના બાળકો જે હમણાં એમને એડમિશન લીધું છે અને એની પરિસ્થિતિ ખરેખર બરાબર નથી તેઓને કિટ વિતરણ કરીને અભ્યાસમાં મદદરૂપ થશે। સાથે સાથે જે ટીમ સહાય દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આયુષ્માન ભારત જે 5 લાખથી 10 લાખની મર્યાદામાં મેડિકલની સહાયતા આપવામાં આવે છે એ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। એ કાર્ડ બનીને તૈયાર છે, એ કાર્ડ પણ આજે એમને અહીંયા વિતરણ કરવામાં આવશે। એટલે આજના દિવસે ટીમ સહાય અને બક્ષીપંચ મોરચા દ્વારા જે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે એના વતી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે અને વોર્ડ નંબર 6ની સમગ્ર ટીમ પણ એમની સાથે જ છે અને જ્યારે જ્યારે જરૂરત પડે અમે એમની પરખે ઊભા રહીશું।